નમસ્કાર મિત્રો, સ્ટેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ડીવાયએસઓનું જે પ્રોવિઝનલ રિઝલ્ટ છે એ આવી ગયું છે. મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રોવિઝનલ રિઝલ્ટ જોઈશું, ત્યારબાદ કટ ઓફ વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, એની જે કંઈ સૂચનાઓ છે, ઇમ્પોર્ટન્ટ સૂચનાઓ, આ બધી સૂચનાઓ જોઈશું. અને તમે ઇન્ડિવિડ્યુઅલ માર્ક્સ, તમારા માર્ક્સ કઈ રીતે જોઈ શકો છો તેના વિશે ચર્ચા કરીશું. આ મિત્રો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ઘણા મિત્રો એવું પૂછે છે કે સર, ઇન્ડિવિડ્યુઅલ માર્ક્સ આપણે કઈ રીતે જોઈ શકીએ? તો આપણે આ વિડીયોમાં એની ચર્ચા કરીશું. જે મેઇન એક્ઝામ ક્યારે છે અને એના સેન્ટર કયા કયા છે એના વિશે પણ ચર્ચા કરીશું. તો મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, અહીં લખેલું છે કે જે પ્રોવિઝનલ રિઝલ્ટ છે ડીવાયએસઓનું એ ડિક્લેર થઈ ગયું છે. અહીં તેના કટ ઓફ માર્ક્સ દર્શાવેલા છે. અહીં આપણે જનરલ મેલની વાત કરીએ તો જનરલ મેલ માટે 82.79 છે. 10% પીએચ અને એક્સ સર્વિસમેન જો એમનું જે રિઝર્વેશન હતું એમાં 74.51 થાય છે. અને ટોટલ જે સિલેક્ટેડ કેન્ડિડેટ છે 988 થાય છે. ફિમેલની વાત કરીએ તો 66.67 છે. 10% રિઝર્વેશન સાથે 59.55 છે. એસસીબીસી મેલની વાત કરીએ તો એસસીબીસી મેલ માટે 82.79 છે અને ટોટલ 906 કેન્ડિડેટ છે. એમ મિત્રો, અહીં જોવા જઈએ તો 3236 કેન્ડિડેટમાંથી 3257 કેન્ડિડેટ્સ છે. આ તો થઈ મિત્રો કટ ઓફની વાત. હવે મિત્રો, અહીં જે સૂચના છે કે અહીં ટોટલ 195 ક્વેશ્ચન સાચા છે, એટલે કે 5 ક્વેશ્ચનના માર્ક્સ તમને આપી દીધેલા છે. અહીં તમે જોઈ શકો છો જે સિલેક્ટેડ કેન્ડિડેટ છે એમના નંબર અહીંયા બતાવેલા છે. મિત્રો, જીપીએસસીની જે ઓફિશિયલ સાઇટ છે એના પર અપલોડ થઈ ચૂક્યું છે. અહીંયા મિત્રો એક સૂચના છે કે તમારે અહીંયા મિત્રો જે ઇન્ડિવિડ્યુઅલ માર્ક્સ જોવા હોય તો 26/2/2019 ના રોજ 16 કલાક વાગ્યાથી જે જીપીએસસીની ઓફિશિયલ સાઇટ છે તેના પર લિંક મુકાઈ જશે તો તમે ત્યાંથી જોઈ શકો છો. અને અહીંયા સૂચના છે કે દરેક કેન્ડિડેટ જે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે અને તેમના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકે છે. જે જીપીએસસીની ઓફિશિયલ સાઇટ છે એના ઉપર કઈ તો મેઇન રિટર્ન એક્ઝામ માટે જે 18-19 તારીખે છે